ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। શિવ મહિમના સ્તોત્ર એના 1 થી 9 શ્લોકોમાં ભગવાન શિવજી એટલે ભગવાનના સાચા સ્વરૂપનું વર્ણન થયું છે. એટલે ભગવદ વિષયક જ્ઞાન એમાં પુષ્પદંત આચાર્યએ ભગવાન કોણ છે, ભગવાનનું સાચું સ્વરૂપ શું છે એનું આપણને જ્ઞાન આપ્યું. હવે 10 થી 25 જે શ્લોકો છે, 16 શ્લોકો, એમાં શિવજીની વિવિધ લીલાઓનું વર્ણન છે અને એના દ્વારા શિવજી માટે આપણને સાચો પ્રેમ જન્મે, અહોભાવ જન્મે એવું વર્ણન છે. એટલે હૃદયમાં સાચો ભક્તિભાવ હોય, પ્રેમ હોય અને બુદ્ધિમાં શિવજી કોણ છે એમના સ્વરૂપનું જ્ઞાન હોય. આમ જ્ઞાન અને પ્રેમ જ્યારે હોય ત્યારે ભગવદ દર્શન સુલભ છે. તો દર્શન જે છે એમાં જ્ઞાન અને પ્રેમ આ બંને હોવા જરૂરી છે. તો આવી રીતે 10 થી 25 શ્લોકોમાં ભગવાનનું ભક્તિ એના પ્રાધાન્યવાળું નિરૂપણ છે. ભગવાનની અનેકવિધ લીલાઓને ભક્ત માણે છે. એ વર્ણનનો પણ એ આનંદ અનુભવે છે. શિવજીની અનેકવિધ લીલા, જેમ કે વિષપાન, સમુદ્ર મંથન થયું, એમાં જે હળાહળ વિષ નીકળ્યું એને ધારણ કર્યું, એમાં ભક્ત વત્સલતા, જગતનું રક્ષણ કરવા માટે ભગવાન કેવા તત્પર છે, કોઈ ગણતરી કરતા નથી. એવું ભક્તનું રક્ષણ કરવા માટે જે કટિબદ્ધતા છે, તત્પરતા છે, એ પ્રગટ થયું. પછી કામદેવ દહન લીલા, એ પણ જ્યારે સ્વાત્મા રામ હોય ભગવાન શિવજી, કોઈ સામાન્ય વ્યક્તિ નથી કે જેમાં અનેક ઈચ્છાઓ હોય. તો કામદહન લીલા આપણે જોઈ. ગંગાનું ધારણ કર્યું, ગંગાજી અવતરિત થયા આપણા બધાના, આપણા પિતૃઓના ઉદ્ધાર માટે અને આપણા સૌના પાપ સંસ્કારો જે છે એ મલિનતા જે છે ચિત્તની, એના આવી રીતે એને ધોવા માટે ગંગાજીનું અવતરણ થયું. એમાં પણ આ શિવજીએ ગંગા ધારણ લીલા કરી છે. પછી સૌથી મહત્વની આપણા માટે લીલા છે ત્રિપુર દહન લીલા. તો મહાત્માઓ કહે છે કે ત્રિપુર દહન લીલા શિવજીની આ ભક્ત માટે સૌથી વધારે મહત્વની લીલા છે. ત્રિપુર દહન ભગવાનને ભક્તથી જુદો, એટલે ભક્ત ભગવાનને પોતાનાથી જુદો માને છે એનું એકમાત્ર કારણ છે અહંકાર. તો અહંકાર હોય ત્યાં સુધી જાણે કે ભક્ત પોતાને ભગવાનથી વિખૂટો પડેલો માને છે. તો ભગવાનને મારે કંઈક સાધના કરીને પ્રાપ્ત કરવાના છે, અને આવી રીતે ભક્ત પોતાને ભગવાનથી વિખૂટો પડેલો માને છે. તો વિખૂટો પડેલો માનનારો આ અહંકાર જ ત્રિપુરાસુર છે, તારકાસુર છે. અને એનું દહન થાય ત્યારે ભક્તના હૃદયમાં ભગવાન જ્ઞાન યોગનો દીપક એટલે કે જ્ઞાન આપે છે અને ભક્તની
ભગવાનથી કોઈ જુદાઈ રહેતી નથી. આપણે બધા જ પરમાત્માની પ્રાપ્તિ કરવા માગીએ છીએ, એ જ એકમાત્ર લક્ષ્ય છે આપણું. તો પરમાત્માની પ્રાપ્તિ ક્યારે થાય કે મારી અને પરમાત્મા વચ્ચે કોઈ જુદાઈ રહે નહીં. તો જુદાઈ ઊભી કરનારો કોણ છે? જુદાઈનો ભ્રમ જન્માવનાર આ ત્રિપુરાસુર છે. ત્રિપુરાસુર જ અહંકાર છે અને એનું દહન ભગવાને બહુ મોટો આડંબર રચીને કર્યું. પૃથ્વીને આવી રીતે રથ બનાવી, સૂર્યચંદ્રને રથના પૈડા બનાવ્યા, બ્રહ્માજીને સારથી બનાવ્યા, મેરુ જે છે પર્વત, સુમેરુ પર્વતનું ધનુષ્ય બનાવ્યું અને વિષ્ણુ ભગવાનને બાણ બનાવ્યા. અને આવી રીતે આટલો મોટો આડંબર રચ્યો ત્રિપુરાસુર રૂપી તણખલાના દહન માટે. ત્રિપુરાસુર રૂપી આ તો તણખલું હતું, એના દહન માટે આટલો મોટો આડંબર કેમ રચ્યો? તો ભગવાન બધાનો મહિમા વધારવા માગતા હતા. બધાને એવું લાગે, પૃથ્વીને પણ એવું લાગે, બ્રહ્માજીને પણ એવું લાગે કે મારા વગર તો ત્રિપુરાસુર હણાયો જ ના હોત. એટલે બધાને મહિમા પ્રદાન થાય, બધાનો આવી રીતે મહત્તા ઊભી થાય જગતમાં કે આના લીધે આ મહાન કાર્ય સંપન્ન થયું. પોતે જ કરવા માટે સમર્થ હતા ભગવાન, છતાં પણ ભગવાને આવી રીતે મોટો આડંબર રચ્યો જેથી ભક્તનો મહિમા મોટો થાય. આ પ્રમાણે ત્રિપુર દહન લીલા સૌથી વધારે મહત્વ છે શિવ સાહિત્યમાં, શિવ ભક્તિમાં ત્રિપુર દહન લીલા સૌથી વધારે મહત્વની છે. 16મા શ્લોકમાં તાંડવ નૃત્યનું સુંદર વર્ણન થયું. ભગવાન તાંડવ નૃત્ય તો જગતનું રક્ષણ કરવા માટે જ કરે છે. તાંડવ નૃત્યથી લાગે કે પૃથ્વી ફાટી જશે, પરંતુ પગની થપાટ દ્વારા પૃથ્વીને ધારણ શક્તિ પ્રદાન કરે છે. પછી અંતરિક્ષને બીજાને વ્યાપવાની, બીજાને સમાવવાની શક્તિ ભગવાન તાંડવ નૃત્યથી પ્રદાન કરે છે. સ્વર્ગ છે એટલે ટૂંકમાં 14 ભુવનને એ પ્રમાણે સ્થિતિ પ્રદાન કરે છે ભગવાન. ટકી શકવાનું સામર્થ્ય ભગવાન તાંડવ નૃત્ય દ્વારા આપી રહ્યા છે. તો કાળબળ નામના અસુર એટલે પૌરાણિક જે કથાનકો છે એનું આધ્યાત્મિક અર્થઘટન આવી રીતે પણ સમજી શકાય છે. કાળબળ નામનો અસુર હતો, એણે ભગવાન બ્રહ્માજી પાસે વરદાન માગ્યું તો એને મોહિત કરવા માટે તાંડવ નૃત્ય કર્યું અને જગતનું રક્ષણ કર્યું. પછી ગંગાજીનું અવતરણ થયું અને પછી ત્રિપુર દહન લીલા થઈ. હવે 19મા શ્લોકમાં વિષ્ણુ ભગવાનને એટલે જ્યારે ત્રિપુરનું દહન કરવું હતું ત્યારે ભગવાને વિષ્ણુ ભગવાનને કહ્યું તમે બાણ બની જાઓ. તો વિષ્ણુ ભગવાન જ કેમ બાણ બન્યા? તો એ રહસ્ય અહીંયા પ્રગટ થયું છે 19મા શ્લોક દ્વારા કે બાણ બનવાની ક્ષમતા માત્ર વિષ્ણુ ભગવાનમાં જ છે. તો એ કેમ છે? તો વિષ્ણુ ભગવાનમાં આ શિવ ભક્તિનો, ભગવદ ભક્તિનો એટલો બધો ઉદ્રેક હતો કે એ ઉદ્રેક જ એમને અધિકારિત્વ પ્રદાન કર્યું બાણ બનવા માટે. સામાન્ય રીતે ધનુર્ધર હોય, બાણ છોડે છે ત્યારે લક્ષ્ય ભેદ થાય, એટલે લક્ષ્યમાં બાણ એક થઈ જાય છે, એટલે કોઈ ભેદ રહેતો નથી, સંપૂર્ણપણે વ્યાપ્ત થઈ જાય છે લક્ષ્યમાં. એટલે બાણ અને પછી જે લક્ષ્ય ભેદવાનું હોય એમાં કોઈ ભેદ રહેતો નથી. તો આવું જ કંઈક અહીંયા સમજવાનું છે. અહીંયા શિવ ભક્તિ કેવી હોવી જોઈએ, ભગવદ ભક્તિ આપણા હૃદયમાં કેવી હોવી જોઈએ એનું ઉદાહરણ આ વિષ્ણુ ભગવાનથી પુષ્પદંત આચાર્ય આપણા સુધી પહોંચાડે છે. લીલા તો ખબર છે આપણને, 1000 કમળથી ભગવાન પૂજા કરી રહ્યા હતા. એ આખી લીલા 19મા શ્લોકમાં પુષ્પદંત આચાર્ય સમજાવે છે. તો 19મો શ્લોક આપણે ગાઈએ. હરિસ્તે સાહસ્રમ કમલ બલિમાધાય પદયો યદેકો નેતસ્મિન નિજમુદહરન્ નેત્ર કમલમ ગતો ભક્ત્યુદ્રેકઃ પરિણતિમસૌ ચક્રવપુષા ત્રયાણામ રક્ષાयै ત્રિપુરહર જાગર્તિ જગતામ. એ ત્રિપુરહર સંબોધન છે અને અહીંયા પ્રકૃષ્ટ ભક્તિ કોને કહેવાય એનું નિરૂપણ પુષ્પદંત આચાર્ય કરી રહ્યા છે. તો ભગવાનને, વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્રધારી કહેવાય છે. તો સુદર્શન ચક્ર વિષ્ણુ ભગવાનને શિવજીના અનુગ્રહથી પ્રાપ્ત થયું છે.
એટલે વિષ્ણુ ભગવાન પરમ શિવભક્ત છે, એમના જેવો શિવભક્ત બીજો કોઈ નથી. તો વિષ્ણુ ભગવાન જે રીતે શિવભક્તિ કરી રહ્યા હતા એમની શિવભક્તિ એટલી બધી ઉત્કટ થઈ ગઈ, તે ઉત્કટ શિવભક્તિ પોતે સુદર્શન ચક્ર રૂપે પરિણમી, અને સુદર્શન ચક્ર રૂપે જ્યારે પરિણમી ત્યારે એ સમગ્ર જગતનું રક્ષણ કરવા માટે તત્પર બની રહી છે. આમ સુદર્શન ચક્ર એ શિવભક્તિનો આવેગ છે, ઉદ્રેક છે. ગતો ભક્ત્યુદ્રેક પરિણતિમસૌ ચક્ર વપુષા. તો ભક્તિનો ઉદ્રેક, શિવભક્તિનો ઉદ્રેક ચક્ર વપુષા એટલે કે ચક્ર શરીર રૂપે, ચક્ર રૂપે પરિણમી ગયો છે. એટલે ભક્તિ જ ચક્ર રૂપે આપણા માટે ઉપલબ્ધ થઈ રહી છે. તો સુદર્શન ચક્ર એટલે ભગવદ સાક્ષાત્કાર કે ભગવદ પ્રેમ, અરે ભગવદ દર્શન. સુદર્શન એટલે ભગવાનના સમ્યક દર્શન, સુષ્ઠુ દર્શન. કોઈને પણ જોઈએ આપણે ત્યારે એવી રીતે આ કેમેરો છે, હું એને જોઈ રહ્યો છું, તો એવું જોવા એને સુદર્શન ન કહેવાય. તો ભગવદ દર્શન એટલે ભગવાન મારાથી જુદા દેશ કાળમાં રહી જાય એને સુદર્શન ન કહેવાય. તો સુદર્શન કોને કહેવાય? સાક્ષાત્કાર પર્યંત. સાક્ષાત એટલે ડાયરેક્ટ, ડાયરેક્ટ એટલે કોઈ જ વ્યવધાન વગર મને જણાય. ભગવાન અને મારી વચ્ચે કોઈ વ્યવધાન ન રહે, કોઈ જુદાઈ ન રહે, એવું દર્શન સુદર્શન છે. તો આવું સુદર્શન કઈ રીતે પ્રાપ્ત થાય? તો વિષ્ણુ ભગવાનને સુદર્શન કેવી રીતે પ્રાપ્ત થયું? તો કે શિવભક્તિ કરવાથી. તો વિષ્ણુ ભગવાન કેવી શિવભક્તિ કરતા હતા તો એમને સુદર્શન પ્રાપ્ત થયું? તો એ અહીંયા પુષ્પદંત આચાર્ય સમજાવી રહ્યા છે. હરિસ્તે સાહસ્રમ કમલ બલિમાધાય પદયો. તો આ જ્યારે ગંગાજીનું અવતરણ નહોતું થયું ત્યારની વાત છે. એટલે જગતનું રક્ષણ કરવા માટે વિષ્ણુ ભગવાનનો પોર્ટફોલિયો છે, સમગ્ર જગતનું કાયદાનું, વ્યવસ્થાનું પાલન થાય, જગતનું રક્ષણ થાય. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. તો વિષ્ણુ ભગવાન છે એમને પણ જગતનું રક્ષણ કરવું હોય તો એના માટે પણ શક્તિ, સામર્થ્ય, જ્ઞાન જોઈએ. એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો વિષ્ણુ ભગવાન પણ તપ કરે છે. તપ દ્વારા જ બધું સામર્થ્ય એ લોકો પ્રાપ્ત કરે છે. એટલે કોઈને પણ કંઈ પણ કરવું હોય તો સૌથી પહેલાં તપ કરે. તપ કરે એટલે ભગવાનમાં આપણા મનને એકાગ્ર કરે અને ભગવાનને સર્વ સમર્થ રૂપે જુએ, કર્માધ્યક્ષ રૂપે જુએ, એટલે એ કાર્ય કરવામાં પોતાને એ નિમિત્ત જાણી શકે છે. તો વિષ્ણુ ભગવાને પૃથ્વી ઉપર અવતર્યા અને જ્યાં કાશી છે ત્યાં મણિકર્ણિકા નામનો કુંડ બનાવ્યો. અને મણિકર્ણિકા કુંડ બનાવ્યો, એમાં આવાહન કર્યું ગંગાજીનું, અને મણિકર્ણિકા ઘાટ છે અને ત્યાં વિષ્ણુ ભગવાન દ્વારા સ્થાપિત મણિકર્ણિકેશ્વર એવું શિવ મંદિર છે. એટલે મહાદેવની મંદિરની સ્થાપના સાક્ષાત વિષ્ણુ ભગવાને કરી અને સંકલ્પ કર્યો કે 1000 વર્ષ સુધી સહસ્ર કમળ, 1000 બ્રહ્મ કમળ રોજ આવી રીતે શિવ સહસ્ર નામ અર્ચના કરીશ, એવો સંકલ્પ કર્યો. શિવજીની અર્ચના કરવાનો એમણે 1 વર્ષ સુધી કરવાનો એમણે સંકલ્પ કર્યો. રોજ સવારે એ પોતે જાતે 1000 બ્રહ્મ કમળ આ મણિકર્ણિકા જે કુંડ છે બનાવ્યો એ સરોવરમાંથી તોડી લાવે અને પછી સંકલ્પબદ્ધ થઈને આવી રીતે રોજ પૂજા કરે. તો સંકલ્પપૂર્વક શ્રીહરિ આવી રીતે રોજ પૂજા કરે. 1000 બ્રહ્મ કમળનો આખો કરંડિયો હોય એ ભરે અને પછી પૂજા કરવા બેસે. તો 1000 વર્ષ સંપન્ન થયા. છેલ્લા વર્ષે, છેલ્લા દિવસે આ પ્રમાણે જ્યારે પૂજા કરતા હતા તો વિષ્ણુ ભગવાનની શિવ ભક્તિ કેવી છે એ લોકો જાણી શકે. લોક સંગ્રહાર્થે આપણને ખબર પડે આ ભક્તિનો ઉદ્રેક કોને કહેવાય, ભક્તિ કેવી હોવી જોઈએ, એ આપણને બધાને લોકજન સુધી પહોંચાડવા માટે શિવજીએ લીલા કરી. યદેકોને તસ્મિન યત એક ઊન એટલે ઓછું. એટલે શિવજીએ 1000 જે બ્રહ્મકમળનો કરંડિયો હતો એમાંથી 1 કમળ ઓછું કરી નાખ્યું, લઈ લીધું. એટલે વિષ્ણુ કેમ એવું કર્યું? એવું નહીં, આપણને લોકોને ભક્તિ કેવી હોય એ પાઠ ભણાવવા માટે. એટલે વિષ્ણુ ભગવાનને પણ કેટલો પ્રેમ છે, એ લોકોને કંઈ અંદરો અંદર દ્વેષ નથી.
એટલે શિવ ભક્તિ ને વિષ્ણુ ભક્તિ બધું જુદું છે એવું હકીકતમાં નથી. એક જ પરમાત્મા તત્વ જુદા જુદા સામર્થ્યવાળું બંને ઉપાધિમાં પ્રગટ થયેલું છે. એટલે જ્યારે એક ઓછું હતું એટલે કરંડિયાને પદ્મશૂન્ય જોયો વિષ્ણુ ભગવાને, એટલે એક ક્ષણ પણ રોકાયા વિના તરત એમણે નેત્ર કમળ જે છે એ પોતાનું કાઢ્યું અને અર્પણ કરી દીધું. જરા પણ એક ક્ષણ પણ એમણે રાહ ન જોઈ, ચાલો ઊભો થઈને લઈ આવો, કોણે અહીંથી ઓછું કરી લીધું, મેં તો 1000 તોડ્યા હતા, ક્યાં ગયું ને આમ તેમ, કોઈ જ પ્રકારનો આવો બીજો વિચાર કે સંકલ્પ પણ આવ્યો નહીં. અને તરત જ એમણે પોતાનું નેત્રકમળ, મને આવી રીતે લોકો પદ્મકમળ જ કહે છે, પદ્માક્ષર એટલે કે જેના કમળ પદ્મ સમાન છે. પદ્મ સમાન એટલે પદ્મ જે છે કમળનું પત્ર કેવું હોય, અત્યંત મોટું હોય અને કિનારીએથી લાલાશ પડતું હોય, તો ભગવાનના નેત્ર, શ્રી હરિના નેત્ર પણ કમળ સમાન જ છે. એટલે એ કમળ એમણે પોતાની એક આંખ સમર્પિત કરી દીધી, ચરણમાં, શિવ ચરણમાં સમર્પિત કરી દીધી. જે સમર્થ હોય એનું અનુસરણ ન કરાય. ચલો આપણે પણ એક 108 રોજ અર્ચના કરીએ છીએ, એક બિલીપત્ર ઓછું છે તો ચલો આપણે પણ આપણી એક આંખ સમર્પિત કરી દઈએ. આપણે સમર્થ જે હોય એનું અનુકરણ કરવાનું ના હોય, એનું જે મહાત્મ્ય છે એ સમજવાનું હોય. આંખ સૌથી વધારે પ્રિય હોય આપણને બધાને, સૌથી વધારે શું, આપણી જમણી આંખ પ્રિય છે. દૂરબીનમાં જોવાનું હોય તો ડાબી આંખ બંધ કરીને જમણી આંખથી જોતા હોઈએ છીએ. અને ઉપનિષદોમાં પણ વર્ણન છે, જાગ્રત અવસ્થામાં આપણી સૌથી વધારે ચેતના કે તાદાત્મ્ય જમણી આંખમાં હોય છે. એટલે કે જમણી આંખ સૌથી વધારે જીવને પ્રિય છે. એટલે પોતાને સૌથી વધારે જે પ્રિય હોય ને એ ભગવદ સમર્પિત કરી દેવાનું. આંખ અર્પણ કરવા દ્વારા જીવને સૌથી વધારે પ્રિય શું છે, તો કે અહંકાર. હું કરું છું, આ મારી મહેનત છે, આટલું મેં ભેગું કર્યું છે, આટલું મારી મહેનતનું ફળ છે, આવું માનનારો જે અહંકાર છે એ જીવને સૌથી વધારે પ્રિય છે. એના સંતોષ માટે, એને તૃપ્તિ માટે બધી સાધનાઓ એ કરે છે. આટલું કરું છું, શેના માટે, મને સારું લાગે ને એટલા માટે. એટલે સૌથી વધારે પ્રિય શું છે, આંખ. એટલે કે આપણને અહંકાર પ્રિય છે. એ અહંકાર આપણે જ્યારે ભગવત ચરણમાં સમર્પિત કરી દઈએ ત્યારે સુદર્શન ચક્ર એટલે કે સુદર્શન પ્રાપ્ત થતું હોય છે. આ પ્રમાણે શિવ ભક્તિમાં કોઈ પ્રકારની ઉણપ પ્રગટ થવા ના દીધી શ્રી હરિએ, વિષ્ણુ ભગવાને. અને નેત્ર કમળ ચઢાવવું વધારે યોગ્ય છે એવું એ સમજ્યા, અને એટલા માટે એમણે તરત જ આ સમર્પિત કરી દીધું. માં ઘણા નાસ્તિકો કે કંઈક વિચારશીલ વ્યક્તિત્વ, જે આ ભક્તિ પ્રધાન વર્ણન છે, ભાવ પ્રધાન વર્ણન છે, એટલે ભક્તોની જે લાગણીઓ જે છે એને જે સમજી ન શકે એ થોડા પ્રશ્નો પૂછે છે. તો આમાં આંખ અર્પણ કરવાની શું જરૂર હતી વિષ્ણુ ભગવાને? એક કમળ ઓછું હતું તો ઓછું હતું, એમાં શું, એમને કંઈક ચોખા ચડાવી દેવાતા, કંઈક બીજું ચડાવી દેવું હતું, પોતાની આંખ કાઢવાની શું જરૂર હતી? ભક્તની ભક્તિને જે ન સમજી શકે, લાગણી કે ભાવને જે ન સમજી શકે એ આવો પ્રશ્ન પૂછે. હવે આવા પ્રશ્નોના જવાબ જેવો યક્ષ તેવો બલી એ ન્યાય જ આપવામાં આવે છે. એટલે એના માટે જે તર્ક કે યુક્તિપૂર્વક એ આપણી સાથે દલીલ કરી રહ્યો છે એવી તર્ક કે યુક્તિથી એને જવાબ પણ આપવાનો હોય. તો પ્રેમ જે હોય ને એમાં કદાપી કંઈક ઓછું આંકાય નહીં. આપણે વાત કરી હતી, વ્રજવાસી કોને કહેવાય, કે જેને કંઈક ને કંઈક કૃષ્ણ ભગવાનને કાયમ માટે પ્રત્યેક ક્ષણે અર્પણ કરવું છે, કંઈક મારાથી ઓછું ન અપાઈ જાય કનૈયાને, એને વ્રજવાસી કહેવાય. તો એવી રીતે પ્રેમમાં ઓછું ના જોઈએ. એટલે કે જેટલું આપણા પ્રિયતમને આપવાનું હોય, જે પ્રમાણે સંકલ્પ કર્યો હોય એ પ્રમાણે સમર્પણ થવું જ જોઈએ. એટલે એક ઓછું હોય તો ચાલી જાય ને, એમાં એવું પ્રેમમાં એવું ઓછું અંકાય નહીં. તો એવો પ્રશ્ન થાય કે 2-4 પુષ્પો વધારે તોડી લો ને, એમાં શું થયું, ભલે ને ચડ્યા વગરના રહી જાય, 2-4 પુષ્પો વધારે તોડી લઈએ તો અધિક અંગ કે ન્યૂન અંગ પૂજા, એના તે સંસ્કૃતમાં કહેવાય છે. આપણે જ્યારે પ્રાયશ્ચિત્ત કરતા હોઈએ છીએ, ક્ષમા પ્રાર્થના, જ્યારે પૂજા સંપન્ન થઈ જાય, યજ્ઞ સંપન્ન થઈ જાય ત્યારે ક્ષમા પ્રાર્થના કરીએ છીએ.
અજ્ઞાનાદ અથવા જ્ઞાનાત યન્યૂનમ અધિકમ કૃતમ. મારા વડે અજ્ઞાનથી જાણી જોઈને અથવા તો જાણ બહાર કંઈક ન્યૂન થઈ ગયું હોય કે કંઈક વધારે થઈ ગયું હોય, કંઈક વધારે અર્પણ થઈ ગયું હોય, સંકલ્પ કરતાં ઓછું કે વધારે થયું હોય, તત્ સર્વં ક્ષમ્યતામ દેવ પ્રસીદ પરમેશ્વર. તો ક્ષમા પ્રાર્થના જે છે આપણી, એમાં શ્લોક આવે છે. લગભગ દરેકે દરેક યજ્ઞ કે પૂજામાં આપણે આ શ્લોક બોલતા જ હોઈએ છીએ. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ યન્યૂનમ અધિકમ કૃતમ તત્ સર્વં ક્ષમ્યતામ દેવ પ્રસીદ પરમેશ્વર. એટલે આપણાથી જે કંઈ પણ ન્યૂન કે અધિક થઈ ગયું હોય એ ભગવાન તમે એને ક્ષમા કરો. આમ અધિકાંગ પૂજા ઉચિત નથી, અને એ પણ વિષ્ણુ ભગવાન દ્વારા. એટલે કે જે લોક સંગ્રહ માટે આવી રીતે ઉપદેશ આપી રહ્યા હોય, દાખલો બેસાડવાનો હોય, ત્યારે કંઈ ન્યૂન કે અધિક એ આપણે ચલાવી ના શકાય. એટલે વિષ્ણુ ભગવાને તરત નેત્રકમળ સમર્પિત કર્યું. આપણા રસોઈમાં મીઠું થોડું ઓછું હોય તો શું વાંધો છે? ભલે થોડું વધારે હોય તો એ શું વાંધો છે? ના, બધું માપસર જોઈએ, કશું ઓછું કે વધારે ચલાવી ના શકાય. એ જ પ્રમાણે પછી એવો પ્રશ્ન ઉઠે કે ચાલો બધું આપણે ભગવાનને ના અર્પણ કરવું જોઈએ, ચાલો બરોબર, પણ લઈ તો રાખવા જોઈએ. 2-3 પુષ્પો વધારે લઈ રાખીએ, 108 ગણવા બેસીએ એના કરતાં થોડા વધારે 2-4 લઈ રાખીએ તો શું વાંધો છે? એટલે કે કોઈ પણ વસ્તુ આપણે પુષ્પના છોડ પાસેથી આપણે તોડીએ છીએ ત્યારે જો એનું ઈશ્વરાર્પણ ન થાય તો પણ એનું જીવન બરબાદ થયું કહેવાય. પુષ્પની કૃતાર્થતા એ છે કે ઈશ્વરના ચરણમાં, ઈશ્વરના મસ્તક ઉપર એ સમર્પિત થાય ત્યારે પોતાની કૃતકૃત્યતા માને છે. જો એ ઈશ્વર ચરણે સમર્પિત ન થાય તો એ પોતાને કૃતકૃત્ય કેવી રીતે માને? એટલે કે કોઈનું આવી રીતે જીવન આપણે બરબાદ કરવાનો આપણને પણ હક નથી. ઈશ્વરાર્પણ થાય કોઈ પણ વસ્તુનું, એમાં જ જીવનની સાર્થકતા છે. એટલે આપણા બધી જ ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર જે કંઈ પણ છે, રોજ દિવસે સૂતા પહેલાં ગમે ત્યારે પણ ઈશ્વરાર્પણ ભાવનાપૂર્વક, ઈશ્વરાર્પણ એ ભાવના છે, પ્રસાદ બુદ્ધિ એ ભાવના છે. આ ભાવનાપૂર્વક ઈશ્વર સાથે જોડાવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. ઈશ્વરને સમર્પિત થાય ત્યારે જ એ સાર્થક બને છે, કૃતકૃત્ય બને છે. એટલે 2-4 વધારે પુષ્પો તોડીએ અને એ ઈશ્વરાર્પણ ન થાય તો પણ એ આપણા પક્ષે તો ભૂલ જ છે. એટલે પુષ્પના જીવનને વ્યર્થ કરવાનો આપણની પાસે કોઈ અધિકાર નથી. ઘણા લોકો એવું કહે કે પુષ્પ આજે નહીં તો કાલે સુકાઈ જ જવાના છે ને, તો વધારે તોડી લેવામાં શું વાંધો છે? આજે આપણે નહીં તોડીએ તો એ તો કરમાઈ જ જવાના છે ને, સુકાઈ જ જવાના છે, તો પછી તોડવામાં શું વાંધો છે? જેવો યક્ષ તેવો બલિ, એ પ્રમાણે જ ઉત્તર આપવામાં આવે છે. આપણે કહીએ આ દાંત આજે નહીં તો કાલે તૂટવાના જ છે ને, તો આજે જ તોડી નાખો ને તો ચાલે ને. કે એવું એ છે ને વ્યવહારુ નથી. એટલે ભલે આજે નહીં તો કાલે તૂટવાના છે, કંઈ દાંતને આવી રીતે નહીં, એનો આવી રીતે ચાલો, એનાથી સારામાં સારી રીતે ભગવાનનું ભજન કેવી રીતે? આપણા દાંત ના હોય ને તોય આપણે સારી રીતે સ્તોત્રગાન ન કરી શકીએ. દાંત હશે ને તો સારી રીતે હું ભજન ગાઈ શકીશ, સારા સૂરમાં, સારા તાલમાં, સારા અવાજમાં ગાઈ શકીશ. એટલે આ પ્રમાણે કોઈ પણ વસ્તુ ભગવાન સાથે જોડાય એમાં જ એની કૃતકૃત્યતા છે. ચાલો, એક કમળ ઓછું હતું તો ઊભા થઈને લઈ આવું હતું, એમાં આંખ અર્પણ કરવાની શું જરૂર હતી? આ બધા પ્રશ્નો આ નાસ્તિકોને સૂઝે, આપણને તો કોઈ આવું સૂઝે નહીં. આપણે તો ભક્તિભાવ સાથે ભગવાન સાથે જોડાયેલા હોઈએ છીએ. એટલે એક કમળ ઓછું હોય તો આંખ કાઢવાની ક્યાં જરૂર હતી? ઊભા થઈને લઈ આવાય. આપણે પૂજામાં ઊભા થઈને કંઈક લઈ આવીએ છીએ. આ તો વિષ્ણુ ભગવાન છે અને શિવ ભક્તિ કરી રહ્યા છે, શિવજીની પૂજા કરી રહ્યા છે. એકવાર સંકલ્પ લીધો હોય પછી જે આદરણીય પૂજનીય હોય એની સામે આપણે ઊભા થઈએ એ પણ એમનું તિરસ્કાર કહેવાય, અપમાન કહેવાય. એટલે બહુ જ આદરણીય વ્યક્તિ, ગુરુજનો વચ્ચે આપણે હોઈએ ત્યારે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખી શકાય. પાઠ, પારાયણ વગેરે જ્યારે કરતા હોઈએ છીએ, દુર્ગા સપ્તશતીનો નવરાત્રિમાં પાઠ કરતા હોઈએ છીએ ત્યારે સ્વામીજી હંમેશા કહે કે એકવાર આપણે ન્યાસ કરી લીધો, દેવતાઓને બોલાવી લીધા આપણામાં, પછી સ્વામીજી હવે કોઈ ઊભા નહીં થવાનું, પછી ગમે તે થાય.
લાઇટ જાય કે ગમે તે થાય, ઊભા નહીં થવાનું. એટલે એકવાર ન્યાસ, આ ન્યાસ એટલે કે આપણે કરન્યાસ, હૃદયાદિ ન્યાસ વગેરે કર્યો હોય ત્યારે આપણે બદ્ધ થઈ ગયા છીએ એ દેવતાની પૂજામાં, અને પછી આપણે ઊભા થઈએ તો અનાદર થયો કહેવાય. એટલે એનું પછી ઈષ્ટ જેવું ફળ મળવું જોઈએ. ભગવાન પણ જગત રક્ષાયૈ એટલે કે જગતનું રક્ષણ હું કરી શકું એવું મને સાચી રીતે રક્ષણ કરી શકું, કરવા ખાતર એમ નહીં, સાચી રીતે રક્ષણ કરી શકું, બરોબર મારા કાર્યને ન્યાય આપી શકું, એના માટે તપ કરી રહ્યા હતા. આ શિવજીની ભક્તિ કરી રહ્યા હતા વિષ્ણુ ભગવાન. અને એટલે ઉઠવામાં આવે તો અવિવેક કહેવાય અને પૂજ્યતમનો આદર ભંગ થાય, એટલે એ પણ દોષ રહી જાય છે. જ્યારે કર્મ વિધિ હોય ત્યારે શિષ્ટાચારના નિયમો હોય જ છે. કોઈ પણ કર્મ વિધિ વૈદિક હોય, પૂજા પદ્ધતિ, યજ્ઞ વગેરે, એમાં પાઠ પારાયણ જપ બધામાં એના શિષ્ટાચાર વિધિ વિધાન ચોક્કસ હોય છે. અને એમાં પણ વૈદિક મંત્ર હોય, ઓમ નમઃ શિવાય, આપણે રસ્તે ચાલતા ચાલતા મોર્નિંગ વોક લેવા ગયા હોઈએ અને ઓમ નમઃ શિવાય બોલીએ, એટલે ઓમ નમઃ શિવાય મંત્ર એ વૈદિક મંત્ર છે. વૈદિક મંત્ર હોય તો આવી રીતે આસન ઉપર બેસીને જે પ્રમાણે લેવામાં શુદ્ધિ, આપણે જે સ્નાન વગેરે કરીને પ્રાણાયામ કરીને જે કરન્યાસ, હૃદયાન, ઓમ નમઃ શિવાય વૈદિક મંત્ર છે. એટલે એના ઋષિ હોય, દેવતા હોય, છંદ હોય એ પ્રમાણે જ કરવાનો હોય. કોઈ પણ પૌરાણિક મંત્રો છે એ આપણે ગમે તે રીતે કરી શકીએ. વૈદિક મંત્ર તો દીક્ષિત થયા પછી જ આપણે કરવો જોઈએ. એટલે આ પ્રમાણે આ જે થોડી ઘણી જે સંદેહ વગેરે થાય કે વિષ્ણુ ભગવાને આંખ અર્પણ કરવાની ક્યાં જરૂર હતી, તો એનું સમાધાન આપવામાં આવેલું છે. આપણે કંઈ આંખ કાઢવાની નથી. આપણે આવું દુસ્સાહસ ના કરાય, આ ઉલટાનું અપવિત્ર થઈ જવાય, આપણી પૂજા અપવિત્ર થઈ જાય આવું કંઈક દુસ્સાહસ કરીએ તો. જે સમર્થ હોય એનું અનુકરણ આપણે કરવાનું નથી, એનો ભાવ સમજવાનો છે. ચક્ષુ અર્પણ કરવા જેટલા ભાવથી આપણે પૂજા કરવાની છે. ઈશ્વર માટે એટલો બધો પ્રેમ હોવો જોઈએ કે ઈશ્વરને સમર્પિત કરવા માટે જરા પણ આપણે પાછા ન પડીએ. એટલે સમર્પણનો ભાવ વધારે ને વધારે ઉત્કૃષ્ટ થતો જાય. સમર્પણ ભલે ને પત્ર પુષ્પ ફલમ તોયમ હોય, પણ સમર્પણની ભાવના ઉત્કૃષ્ટ થવી જોઈએ. શિવ સહસ્ર નામાવલી 1008નું શું પ્રતીક છે? 1008 એટલે કે અનંત જ કહેવાય. અનંત નામોદયનું આપણે અર્ચના કરતા હોઈએ ત્યારે જે જે વસ્તુઓ ઉપર આપણે અહમ અને મમ ભાવપૂર્વક એને પકડી રાખેલી હોય છે એ આપણે અર્પણ કરવાની છે. પુષ્પ તો પ્રતીક છે, પરંતુ આપણે માલિકી ભાવ દ્વારા જે વસ્તુઓ ઉપર આપણે આપણો અધિકાર જમાવેલો છે, આપણે માલિક થઈને બેઠા છીએ, આ મારું છે, આ મારું સામર્થ્યને જે પ્રાપ્ત થયું હતું, આના ઉપર મારો અધિકાર છે, એ આપણો જે અધિકાર છે એ સમર્પિત કરવાનું પુષ્પ નિમિત્ત બને છે. એટલે આમ ઈશ્વરાર્થે કંઈ પણ કરવા માટે તત્પર હોવા જોઈએ. આપણે પૂજામાં નિષ્ઠા હોય તો ભગવાન આપણા હૃદયને શુદ્ધ કરે છે અને બુદ્ધિયોગ, દદામિ બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે 10મા અધ્યાયમાં કહે છે પ્રમાણે હૃદયમાં રહેલા સાચા ભક્તિભાવને જોઈને ભગવાન ભક્તના હૃદયમાં જ્ઞાન યોગ રૂપી દીપક પ્રગટાવે છે, એટલે કે જ્ઞાન પ્રદાન કરે છે. અને જેથી યેન મામ ઉપયાન્તિ, જેથી એ મને પ્રાપ્ત થાય છે. એટલે કે ભક્ત અને ભગવાન એવા બે ભેદ એમાં રહેતા નથી. હકીકતમાં ભગવાન, ભક્તિ અને ભક્ત, આ 3 શબ્દો છે. આપણને એનો અર્થ જુદો જુદો લાગે. ભગવાન સ્વામી છે, ભક્ત સેવક છે, અને જે સેવક સાધના કરી રહ્યો છે એને ભક્તિ કહેવાય. તો ભગવાન, ભક્ત અને ભક્તિ આ 3 શબ્દો ભલે જુદા હોય, હકીકતમાં એ ત્રણેયમાં કોઈ ભેદ નથી, કોઈ અર્થમાં એમાં ભેદ નથી. જ્યારે ભક્ત પૂરેપૂરો પરિપક્વ થાય છે, એની ભક્તિ પરિપક્વ થાય ત્યારે ભગવાનથી જુદો રહેતો નથી. એટલે ભક્ત અને ભગવાન એવો કોઈ ભેદની પ્રતીતિ ત્યાં રહેતી નથી. તો ભક્તિ તો જુદી થઈને સાધના કરી રહ્યો છે, તો સાધના જે કરે છે એટલે સાધન રૂપે પણ ભગવાન સ્વયં જ છે.
એટલે ભક્તિ નામની કોઈ સ્વતંત્ર સાધના હોય ભગવાનથી જુદી, એવું પણ નથી. ભક્તિ ભગવાન વસ્તુ એક જ છે, ખાલી 3 નામ એને આપવામાં આવ્યા છે. આમ વચ્ચેથી ઉઠીએ અને બ્રહ્મકમળ કે જે કમળ હોય એ લઈ આવીએ તો પૂજા ખંડિત થઈ ગઈ કહેવાય, અને એટલે પૂજામાં વચ્ચે ઉઠવાનો પણ નિષેધ છે. તો કોઈને બૂમ પાડીને બોલાવીને કહેવાય ને, આપણે જે સેવકો બધા પાર્ષદો હોય ને હરિશ્રી હરિ પાસે, તો જે પાર્ષદો હોય એમને કહી આવો ને કે 1 કમળ ઓછું છે તમે લઈ આવો, તો એવું બૂમ પાડીને કોઈને કહી શકાય ને? 1 કમળ ઓછું છે લઈ આવો. તો એવું પણ 1008 નામનો સંકલ્પ કરેલો હોય ત્યારે વચ્ચે પછી આવું કંઈક બોલવું, આ લઈ આવો તે લઈ આવો ને આમ તેમ બધું બોલવું, એ પણ યોગ્ય નથી. આ તો શ્રી હરિ શિવજીની પૂજા કરી રહ્યા છે, કેવી ભવ્યતા હોય, કેવો દાખલો બેસાડવા માગે છે એ આપણને સમજાવી રહ્યા છે. વચ્ચે બીજું કંઈ જ બોલવું જોઈએ નહીં. આ ઉપરથી એ પણ ભગવાન પહોંચાડવા માગે છે કે આપણે સંકલ્પ ધની થવા જોઈએ. સંકલ્પમાં દરિદ્રતા ન ચાલે. એટલે સંકલ્પ એટલે આ પ્રમાણે હું કરીશ, રોજ અષાઢ મહિનો છે આ પ્રમાણે કરીશ, અને પછી ના કરીએ તો એટલે કે કંઈ નહીં, ના એવું નહીં. જે પ્રમાણે સંકલ્પના ધની હોવા જોઈએ, એટલે સંકલ્પ પ્રમાણે આપણે કરી છૂટવા માટે તત્પર હોવા જોઈએ, એ ખૂબ જ અગત્યનું છે. એટલે સંકલ્પમાં દરિદ્રતા એટલે જરા પણ આપણે છૂટ લઈએ એ યોગ્ય નથી. એમાં ભગવાનની પૂજા જે છે વગર સંકલ્પે ન થાય, અને સંકલ્પમાં જ્યારે પૂજા સંપન્ન થાય ત્યારે ફરીથી યાદ કરાવવાનું કે ભગવાન આ બધું હું તમને સમર્પિત કરું છું. પૂજા ત્યારે સંપન્ન થાય જ્યારે તે સમર્પિત થાય ભગવાનને. અનયા પૂજયા શ્રી પરમેશ્વર પ્રિયતામ નમઃ. આ બધી જ વસ્તુઓ છે એમને કંઈ મૂકવામાં નથી આવી પૂજા વિધિમાં, એનું પૂરેપૂરું મહત્વ છે. સમર્પણ કર્યા વગર આપણે ઊભા થઈ જઈએ એ પણ યોગ્ય નથી. એ શિવ ભક્તિ ઉભરાઈ આવી વિષ્ણુ ભગવાનમાં, વિષ્ણુ ભગવાનના હૃદયમાં ઉભરાઈ આવે, જેમ આપણને ઘણીવાર થાય નાના બાળકને જોઈને કેવું ભાલ ઉભરાય આપણને હૃદયમાં, એ જ રીતે શિવ ભક્તિ ઉભરાઈ આવી છે ભગવાનને, અને એટલે એમણે પોતાની આંખ સમર્પિત કરી દીધી છે. એટલે વિષ્ણુ ભગવાનની આવી રીતે શિવ ભક્તિનું ફળ આપણને બધાને મળેલું છે. જગતની રક્ષા કરી રહ્યા છે એ લોકો. બ્રહ્મકમળ 1008 જેટલા બ્રહ્મકમળ રોજ વિષ્ણુ ભગવાન ચડાવતા હતા. કમળ પુષ્પ એટલે શું? કમળ પુષ્પ પણ પ્રતીક છે. કમળના પત્ર ઉપર આપણે પાણી, વરસાદ વગેરે વરસે તો એ જરા પણ ભીનું થતું નથી. એટલે કર્મફળ પુષ્પ, કમળનું પુષ્પ અર્પણ કરવું એટલે આપણા કર્મફળ અર્પણ કરવા, એટલે કર્મફળમાં આસક્તિ. જેમ કમળનું પુષ્પ જરા પણ પાણીથી ભીંજવાતું નથી, એવી રીતે આપણે પણ આપણા કર્મ કે કર્મના ફળ સાથે જરા પણ આવી રીતે આસક્ત ન થઈએ. એટલે ફળમાં આસક્તિ ન હોવી એને જ કમળ કે આંખ સમર્પિત કરવી એવું પણ કહી શકાય છે. એટલે આ પ્રમાણે કમળ ઓછું થવું, એક કમળ ઓછું થવું એટલે ફળમાં આસક્તિ એવું પણ સમજવાનું છે. એટલે કામના ત્યાગ માટે ભગવાનની પૂજા શેના માટે કરવાની છે? આપણામાં રહેલી જે મનમાં રહેલી જે કંઈ અનાદિકાળથી બધી ઈચ્છાઓ છે એ બધી ભગવદ ચરણે સમર્પિત થાય. ભગવાન તમે જ જીવનને ચલાવી રહ્યા છો, ભગવાન તમે જ જગતને ચલાવી રહ્યા છો, તો મારે એની કોઈ ચિંતા, જવાબદારી કે ભાર ઉંચકવાની જરૂર નથી. તો આ પ્રમાણે કમળ અર્પણ કરવું એટલે કર્મ કે કર્મફળમાં કોઈ પ્રકારની આસક્તિ રાખવી નહીં. એ રીતે આ શ્લોકને સમજવાનો છે. તો સુદર્શન ચક્ર પ્રાપ્ત થયું, શિવ ભક્તિનો ઉદ્રેક હતો. ઉદ્રેક એટલે અત્યંત ઉત્કટતાને પ્રાપ્ત થઈ શિવ ભક્તિ. ત્યારે ભગવાન શિવજી પ્રસન્ન થયા અને ભગવાન શ્રી હરિને સુદર્શન ચક્ર આપ્યું છે. તો સુદર્શન ચક્ર એટલે ભગવદ સાક્ષાત્કાર, સુષ્ઠુ દર્શન, એટલે જેનાથી ભગવાનનું દર્શન એવું દર્શન થાય કે જેથી કદાપી અદર્શન ન થાય. સુષ્ઠુ દર્શન એટલે ક્યારે ભગવાન મારી દ્રષ્ટિમાંથી જરા પણ દૂર ન જાય, મારી દ્રષ્ટિ હંમેશા ભગવન્મય જ બની રહે. એટલે જ્યારે કોઈ જ પ્રકારની કર્મ કે કર્મફળમાં આસક્તિ ન રહે ત્યારે આપણી દ્રષ્ટિ ભગવન્મય બની ગઈ એવું કહેવાય છે.
અને જીવની ખરી રક્ષા ત્યારે જ થાય જ્યારે એની દ્રષ્ટિ ભગવન્મય બની જાય છે. તો આ પ્રમાણે સુદર્શન ચક્ર જે છે એ ભગવાનને પ્રાપ્ત થયું, અને એટલે સુદર્શન ચક્રને જ્ઞાન સાથે સરખાવવામાં આવે છે, સાક્ષાત્કાર સાથે સરખાવવામાં આવે છે. વિશાળ સમષ્ટિ દ્રષ્ટિ હોવી એને સુદર્શન ચક્ર કહેવામાં આવે છે. દ્રષ્ટિની વિશાળતા, મહાનતા, કે જે દ્રષ્ટિમાં જરા પણ સ્વાર્થ કે સંકુચિતતા નથી, એને સુદર્શન ચક્ર કહેવામાં આવે છે. સર્વત્ર સર્વદા સર્વકાળે માંગલ્યના શુભના આપણને દર્શન થાય તો ભગવાન આપણી શ્રદ્ધાને, નિષ્ઠાને એટલી વધારે કે આપણને સૌને આવી રીતે સુદર્શન ચક્ર પ્રાપ્ત થાય તેવી પ્રકૃષ્ટ ભક્તિનું અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું. હવેના જે 3 શ્લોકો છે 20, 21, 22, એમાં ભગવાનનું કર્મફળ દાતા રૂપે નિરૂપણ કરવામાં આવે છે. તો ભગવદ્ ગીતામાં છે અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધ કર્મણમ ફલમ. તો કર્મના 3 પ્રકારના ફળ હોય છે: અનિષ્ટ કર્મફળ, ઇષ્ટ કર્મફળ અને મિશ્ર કર્મફળ. આપણે કર્મ કરીએ, આપણને જેવું જોઈતું હોય એવું ફળ મળે તો એને ઇષ્ટ કર્મફળ કહેવાય. પછી કંઈક ઊંધું વિપરીત ફળ મળે તો અનિષ્ટ કર્મફળ કહેવાય. અને મિશ્ર, ઇષ્ટ હોય અને અનિષ્ટ હોય, બંને હોય તો એને મિશ્ર કર્મફળ કહેવાય. તો 20મો જે શ્લોક છે એમાં આવી રીતે કર્મફળ દાતા રૂપે નિરૂપણ કરેલું છે. પછી 21મો જે દક્ષ પ્રજાપતિ વાળું ઉદાહરણ છે એમાં અનિષ્ટ કર્મફળ દાતા રૂપે નિરૂપણ છે. એટલે આ જે 20મો જે છે એમાં સામાન્ય કર્મફળ દાતા ભગવાન જ છે એવું નિરૂપણ છે. અને 22મા શ્લોકમાં જે બ્રહ્માજીને જે તીર મારે છે એ આખું મિશ્ર કર્મફળ દાતાનું નિરૂપણ છે. આ પ્રમાણે 22મો શ્લોક છે કર્મફળ દાતા રૂપે ભગવાનનો સ્વીકાર આપણી વૈદિક સંસ્કૃતિમાં કેવી રીતે કરેલો છે. આપણે કર્મ કરીએ છીએ ત્યારે વૈદિકો એટલે આસ્તિકો, જેને ભગવાનમાં, વેદમાં શ્રદ્ધા છે, એવા લોકો જ્યારે કર્મ કરે છે, કોઈ પણ સત્કર્મ કરે છે, ત્યારે કઈ સમજપૂર્વક એ સત્કર્મ કરે છે. સત્કર્મ કરીએ, કોઈને મદદ કરીએ, સેવા કરીએ, કંઈક પરોપકાર કરીએ, ત્યારે આસ્તિકો કોને જોઈને, કોનામાં શ્રદ્ધા રાખીને આ કર્મ કરે છે કે ભગવાન મારા સત્કર્મની, પુણ્યકર્મની નોંધ લઈ રહ્યા છે. એટલે ભગવાનને આસ્તિકો ગેરેન્ટર તરીકે જુએ છે. આપણી 100 રૂપિયાની, 50 રૂપિયાની, 500 રૂપિયાની જે નોટો છે એમાં ગવર્નરની, ગેરેન્ટરની સહી હોય છે કે આ मैं धारक को 500 જે રૂપિયા દેને કા દાવા કરતા હું, એવી રીતે લખેલું હોય છે. ગેરેન્ટર છે એટલે કે આનું મૂલ્ય, આ કાગળનું મૂલ્ય 500 રૂપિયા જેટલું છે. તો એવી રીતે હું સત્કર્મ કરીશ, કોઈને સેવા, આરાધના કે ગમે તે, આપણે ભગવાનની પૂજા પણ કરીએ છીએ તો કોઈને પણ પૂછે શું ફળ મળશે. આ સત્કર્મ કરીશ, ભિખારીને મદદ કરીશ, તરસ્યાને પાણી પાઈશ, કંઈક મદદ કરીશ, કંઈક પુણ્યકર્મ કરીશ તો એનું ફળ મને શું મળશે. તો આપણને ભગવાનમાં જે શ્રદ્ધાપૂર્વક આપણે સત્કર્મો કરીએ છીએ, એટલે કે સત્કર્મો કરવાની ગેરંટી રૂપે આ ભગવાનને જોવામાં આવે છે કે ભગવાન ગેરેન્ટર છે, પ્રતિભુ એટલે કે જામીન છે. એટલે કે એને જોઈને આપણે સત્કર્મ કરતા, અને ચોક્કસ તારા સત્કર્મનું ફળ હું આપીશ. એમ કર્મફળ દાતા કેવી રીતે ભગવાન છે એ અહીંયા 20મા શ્લોકમાં સમજાવે છે. તો 20મો શ્લોક આપણે જોઈએ. ક્રતો સુક્તે જાગ્રત ત્વમસી ફલયોગે ક્રતુમતામ ક્વ કર્મ પ્રધ્વસ્તમ ફલતિ પુરુષારાધનમૃતે અતસ્ત્વાં સંપ્રેક્ષ્ય ક્રતુષુ ફલદાન પ્રતિભુવં શ્રુતૌ શ્રદ્ધાં બદ્ધ્વા દૃઢપરિકર કર્મ સુજનઃ. અતસ્ત્વાં સંપ્રેક્ષ્ય, ત્વામ સંપ્રેક્ષ્ય ભગવાન તમને જોઈને, સંપ્રેક્ષ્ય એટલે જોઈને, ભગવાન તમને ગેરેન્ટર તરીકે જોઈને, તમને ગેરેન્ટર તરીકે સમજીને ક્રતુષુ ફલદાન પ્રતિભુવમ, પ્રતિભુ એટલે જામીન,
તો ભગવાનને આવી રીતે ગેરેન્ટર તરીકે જોઈને આસ્તિકો જે છે, વૈદિકો છે, એ વૈદિક યજ્ઞ યાગ વગેરે કર્મો કરી રહ્યા છે. તો કેમ ભગવાનની શું જરૂર છે? આધુનિક વિચારકો કે હું કર્મ કરીશ અને કર્મનું ફળ મળશે મને, કર્મ જેવું કર્મ કરીશ એવું મને કર્મફળ મળવાનું છે. તો કર્મ અને ફળની વચ્ચે આવો સીધો સંબંધ છે. જેવું વાવીએ એવું લણીએ, જેવું લણીએ એ પ્રમાણે થાય, તો એવો સીધો સંબંધ છે. તો એમાં ભગવાનને વચ્ચે લાવવાની શું જરૂર છે? ઘણા અત્યારના આધુનિક વિચારકો એવું કે ભગવાનને વચ્ચે, આ કારકોન જેવા ભગવાનને વચ્ચે લાવવાની શું જરૂર છે? તો એ અહીંયા કર્મફળ દાતા તરીકે સિદ્ધ કરે છે. પુષ્પદંત આચાર્ય સુંદર વિચારણા કરે છે, આખી યુક્તિપૂર્વક એ વિચારણાને સમજાવે છે. ક્રતૌ સુક્તે જાગ્રત્વમસી. ક્રતૌ એટલે આપણું જે કર્મ છે, યજ્ઞ યાગ વગેરે જે કંઈ પણ કર્મ, પૂજા વગેરે આપણે જે કર્મ કરી રહ્યા છીએ એ સુક્તે એટલે કે પૂરું થઈ જાય. આપણું કરવાનું પૂજા યજ્ઞ વગેરે જે કંઈ પણ કર્મ છે એ લય પામે અથવા તો સંપન્ન થઈ જાય, પૂરું થઈ જાય ત્યારે ત્વમ જાગ્રતસી એટલે ભગવાન તમે જાગો છો. તમે નોંધ લઈ રહ્યા છો કે આપણે આ કર્મ કર્યું છે, એની નોંધ લેનાર કોણ છે? કર્મ તો સૂઈ ગયું, પૂરું થઈ ગયું. તો કર્મ ફળ આપવા, એનું જે યજ્ઞ વગેરે પુણ્ય કર્મો છે એનું ત્યાં ફળ ના મળે. પુણ્ય કર્મ જે છે એ આવી રીતે કાળાંતરે, દેશાંતરે એની ફળ પ્રાપ્તિ કરાવનારા છે. ઘણા કર્મો એવા હોય કે જેને તરત જ ફળ પ્રાપ્તિ મળે. અગ્નિમાં હાથ નાખીએ તો તરત દજાય, એટલે તરત ને તરત કર્મનું ફળ મળી જાય. પણ ઘણા કર્મો એવા હોય, ભિખારીને મેં મદદ કરી, એનું શું ફળ મળે? તો એ આપણે જાતે નક્કી નથી કરી શકતા. અમુક દેશમાં, અમુક કાળમાં એનું ફળ મળતું હોય છે. એટલા માટે કહેવામાં આવે છે કે કંઈ ન થાય ને તોય પુણ્યો કરતા રહો. પુણ્ય એટલે કે સત્કર્મો કરતા રહો. સત્કર્મો કરવાની જ્યારે શક્તિ ના હોય ત્યારે સત્કર્મો કરવાના સંકલ્પો કરતા રહો. મનથી સત્કર્મ કરવાના સંકલ્પો કરવાના છે. એટલે સત્કર્મ કરવાના સંકલ્પ હશે ને તો એ પુણ્યો જોઈને પણ ભગવાન ખુશ થશે. એટલે પુણ્યો હોવા જોઈએ, પુણ્યો રૂપી ભાથું આપણા પાસે હોવું જોઈએ. કોઈ પણ મહાત્માની નિષ્કામ ભાવે સેવા કરી હોય એ પુણ્ય, કોઈની મા બાપની, મહાત્માની સેવા કરી હશે કોઈ પણ બદલાની અપેક્ષા વગર, એ જે પુણ્યો ભેગા થયા હશે ને એ એવા સમયે આપણને મદદ કરશે. ઘણા ઉદાહરણો છે. કોરોના વખતે ઘણા બધાની નોકરી જતી રહી. વિદેશોમાં, યુએસએમાં આપણા ઘણા સાધકો હતા, તો એમની આવી રીતે બાળકો ત્યાં અમેરિકામાં ભણતા હોય તો આવી રીતે છૂટા કરી દીધા હતા, નોકરી છૂટી ગઈ હતી ઘણા બધાની. એ વખતે આપણા જે સાધકના છે ત્યાં બાબુ નોકરી કરે છે, પણ એને કંઈક છૂટો ના કર્યો કે તારું કામ અમને ગમ્યું હતું, એટલે તને અમે ભલે અત્યારે કંઈ કશું કામ છે નહીં તોય તારો પગાર ચાલુ રાખીએ છીએ. કંપનીએ આવી રીતે કીધું, અત્યારે કશું જ કામ નથી વર્ષ સુધી, છતાં અમે તને આવી રીતે રાખીએ છીએ. તો પગાર વગર બધું જ મળેલું હતું. ત્યારે આવું થયું. જ્યારે સ્વામીજીને આવી રીતે દંપતીએ વાત કરી ત્યારે સ્વામીજી એવું કીધું કે એણે કોઈક દિવસ આવી રીતે ભગવાનના કંઈક માગ્યા વગર દર્શન કર્યા હશે, ક્યાંક ભગવાનને કંઈક અર્પણ કર્યું હશે, 2-5 રૂપિયા આપ્યા હશે મંદિરમાં. આવું છે. એટલે કે સત્કર્મો જે છે એનું કયું ફળ ક્યારે આપણને તારે છે. એટલા માટે પુણ્યકર્મો એટલે કે સત્કર્મો પણ કોઈ બદલાની અપેક્ષા વગર જ્યારે કરવામાં આવે છે એના પુણ્યો બહુ જ આપણા જીવનમાં ઉપયોગી છે. એ કઈ રીતે આપણને અમુક સંજોગોમાં આપણા માટે મદદરૂપ થઈ જાય છે, આપણા જીવનને સુધારી લેતા હોય છે. તો કર્તૌ સુક્તે ત્વમ જાગ્રતસી એટલે કર્મ જ્યારે પૂરું થઈ જાય, સૂઈ જાય ત્યારે ભગવાન તમે જાગો છો. એટલે યાગાદી કર્મ કરનાર યજમાનને, ક્રતુમતામ એટલે યજમાનને એ કર્મનું ફળ પ્રાપ્ત કરાવી આપવા માટે ભગવાન તમે જાગો છો. કર્મ તો સૂઈ જાય છે, પણ ભગવાન કર્મફળ દાતા રૂપે એ હાજરી એમની હોય છે અને એ ભગવાન જાગે છે અને
ફળ આપે છે. ફલતી પુરુષ આરાધન મૃતે. પુરુષ એટલે કે ચેતન, ભગવાન ચૈતન્ય સ્વરૂપ છે. કર્મ કર્યું એની સાક્ષી પૂરી રહ્યા છે ભગવાન. સાક્ષી હંમેશા કોઈ ચેતન જ પૂરી શકે. સીસીટીવી કેમેરા કંઈ સાક્ષી પૂરતા નથી, પણ એ હકીકતમાં જેને ચલાવનારો એનો ઓપરેટર જે છે ને એ સાક્ષી પૂરે છે. હકીકતમાં સીસીટીવી કેમેરા કહેતા નથી કે ચોર આવ્યો, એ તો એને જોનારો કોઈક ચેતન કહે છે. તો એ પ્રમાણે પુરુષ આરાધન, પુરુષ આરાધન એટલે કે ચેતન, ચેતન એવા ભગવાન, એની હાજરીની નોંધ લેનાર ભગવાન છે એ ફળ આપે છે. જેમ કે મહિનો થાય, પગારદાર જે માણસો હોય, મહિનાના અંતે પગાર આપવામાં આવે, એણે 2-3 રજાઓ પાડી હોય તો એ પ્રમાણે ટીક પણ ડાયરીમાં થયેલી હોય. રોજ સવારે 9 વાગે જ્યારે એનું દિવસ શરૂ થાય ત્યારે ડાયરીમાં ટીક માર્ક હોય છે. હવે તો સીધું ઓલું થંબનેલ પણ આપણે ડિજિટલ બધા મશીનો આવી ગયા છે, એનાથી પણ આપણી હાજરીની નોંધ લેવાય છે. જો ડાયરી કે ડિજિટલ મશીન આપણી હાજરીની નોંધ લેતું હોય તો એ જ પગાર આપે છે એવું માની લો ને. તો આપણી હાજરીની નોંધ લે, આપણે કર્મ કરીએ, આપણી હાજરીની નોંધ કોઈ જડ વસ્તુ, આ ડાયરી પગાર આપતી નથી, પેલું ડિજિટલ મશીન પગાર આપતું નથી. પગાર કોણ આપે છે? શેઠ અથવા તો કોઈ ચેતન પુરુષ આપે છે. એ જ અહીંયા પુષ્પદંત આચાર્ય કહે છે કે પુરુષ આરાધન એટલે કે કોઈ ચેતન પરમાત્માની આરાધના સિવાય, એટલે કે એમના સ્વીકાર સિવાય કર્મનું ફળ, યજ્ઞયાગ વગેરે કર્મનું ફળ નથી મળતું. ઋતે એટલે વિના, એટલે ચેતન વિના કોઈ આપણને યજ્ઞયાગ વગેરેનું ફળ મળતું નથી. અતસ્ત્વામ સંપ્રેક્ષ્ય, માટે ભગવાન તમને જોઈને જ બધા સત્કર્મો, યજ્ઞયાગ વગેરે કરી રહ્યા છે. અને સંપ્રેક્ષ્ય તમને જોઈને, અને શ્રુતૌ શ્રદ્ધામ બદ્ધવા, શ્રુતૌ એટલે શ્રુતિમાં, વેદમાં, આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં શ્રદ્ધા બાંધીને, શ્રદ્ધા ધરીને આ સત્કર્મો બધા કરી રહ્યા છે. અને માટે કૃત પરિકરઃ દૃઢ પરિકરઃ, જેણે જે પ્રકારે ઉદ્યમ કર્યો છે, કૃતારંભ કર્યો છે, એને ફળ આપવા માટે ભગવાન તત્પર થઈ જાય છે. અને માટે અધિકારીને આવી રીતે ફળ ભગવાન આપી રહ્યા છે. કર્મ જ ફળ આપે છે એવું હકીકતમાં નથી. યોગ વશિષ્ઠ મહારામાયણ જે આપણી સંસ્કૃતિનો બહુ જ ઉત્કૃષ્ટ ગ્રંથ છે, એમાં વશિષ્ઠ ઋષિ શ્રી રામચંદ્રજીને કહે છે, એકવાર એક ટીટોડી હતી, ટીટોડીએ સમુદ્ર કિનારે ઈંડા મૂક્યા, અને આવી રીતે સમુદ્ર એ પાણી એટલે ભરતી આવી, એટલે ટીટોડીના બંને ઈંડા જે છે એ આવી રીતે સમુદ્રમાં જતા રહ્યા. સમુદ્રમાં જતા રહ્યા એટલે ટીટોડીએ તો દેકારો શરૂ કરી, એટલી બૂમો પાડે, ચીસો પાડે કે તું મને મારા ઈંડા હે સમુદ્ર પાછા લાવી આપ, પાછા લાવી આપ. પણ કંઈ એ સમુદ્રએ ઈંડા પાછા આપ્યા નહીં. ટીટોડીએ જે કે સમુદ્રના કિનારે રહેલી રેતી ચાંચમાં ભરી અને સમુદ્રને પૂરવાનો પ્રયત્ન શરૂ કરી દીધો. તો આખા આવી રીતે એક જ કામ કરે, આખા દિવસમાં ચાંચમાં રેતી ભરે અને સમુદ્રમાં પાણીમાં ઠાલવી આવે. આવો પ્રયત્ન ટીટોડીએ શરૂ કરી દીધો. અને એ પ્રયત્નથી આવી રીતે જે ગરુડરાજ છે એમણે ટીટોડીનો પ્રયત્ન જોયો. ગરુડરાજે વિષ્ણુ ભગવાનને કીધું, જુઓ આ પક્ષી આટલી અથાગ પ્રયત્ન કરી રહ્યું છે, એને કંઈક જે જોઈતું હોય એ આપો. વિષ્ણુ ભગવાન પ્રગટ થાય છે, સમુદ્રને આજ્ઞા કરે છે કે આના ઈંડા પાછા આપી દે. એટલે સમુદ્રમાં ઓટ આવે છે અને એને ઈંડા પાછા મળી જાય છે. એટલે આ યોગ વશિષ્ઠ મહારામાયણમાં આવેલું ઉદાહરણ છે. તો ટીટોડીએ ખૂબ જ મહેનત કરી માટે ઈંડા પાછા મળી ગયા એવું માનનારા ઘણા લોકો છે. એટલે કે હું મહેનત કરીશ, એટલી બધી સખત મહેનત કરીશ, યુવાનીમાં મારી પાસે ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ આ બધું છે, હું બધું ફોડી લઈશ, બધું ગોઠવી લઈશ, વ્યવસ્થા કરી લઈશ, શાંતિથી રહેવાય એવી, સુખેથી રહેવાય એવી, સલામતીની બધી જ વ્યવસ્થાઓ, ટેકાઓ હું મારી આજુબાજુ ઊભા કરી લઈશ. એટલે હું એટલી મહેનત કરીશ કે મને આવું ઈચ્છિત કર્મફળ પ્રાપ્ત થઈ જશે. ઘણા લોકો એવા હોય કે ભગવાનની ઈચ્છા હશે ને તો મળશે. ભગવાન જ બધું કરે છે ને, ભગવાન જ જગત ચલાવે છે, ભગવાન જ આપણા જીવનને આવું બધું, સત્સંગમાં શું સાંભળ્યું, ભગવાન જ બધું કરે છે ને તો કરશે, આપણે કંઈ કરવાની જરૂર નથી. અને ઘણા લોકો એવું માને કે નસીબમાં, પ્રારબ્ધમાં હશે ને તો મળશે, પ્રારબ્ધમાં હશે તો મળશે, પ્રારબ્ધમાં હશે તો સત્સંગમાં જવાશે, એવું નહીં. એટલે પ્રારબ્ધમાં, નસીબમાં
કંઈક સારો સમય હોય ને ત્યારે હું આ ધંધો શરૂ કરીશ, હું તેરસના દિવસે કંઈ સારું કામ નથી કરતો, આવું બધું જે લોકો માનનારા હોય ને એ લોકો આ વિચારસરણીમાં આવે છે કે ભાગ્યમાં હોય ને તો મળે, મારું ભાગ્ય પ્રબળ હોય ને ત્યારે હું આ કરીશ. એટલે 3 પ્રકારની વિચારસરણી હોય છે કે હું ગમે તેવી સખત મહેનત કરીશ અને ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી લઈશ. ઘણા લોકો એવું માને બધું ભગવાનની ઈચ્છાથી, ભગવાનની ઈચ્છા વગર તો પાંદડું હલતું નથી, એની ઈચ્છાથી થશે. અને ઘણા એવું માને કે પ્રારબ્ધ પ્રમાણે જ મળવાનું છે અને કશું કંઈ એવું આપણે ગમે તે કરીશું એમાં સફળતા નિષ્ફળતાનો આધાર તો પ્રારબ્ધ ઉપર જ છે. તો આમ ફળનું કારણ મહેનત છે, ભાગ્ય છે કે ભગવાન છે. તો ટીટોડીના ઉદાહરણ પરથી વશિષ્ઠજી સમજાવે છે કે ટીટોડીએ મહેનત કરી અને ઈંડા પાછા મળ્યા એ વિચારણા અધૂરી છે, અને ભગવાનની કૃપા થઈ અને ઈંડા પાછા મળ્યા એ વિચારણા પણ અધૂરી છે. ટીટોડીએ ખૂબ જ પુરુષાર્થ કર્યો, ટીટોડીના પુરુષાર્થથી ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન પ્રસન્ન થયા માટે એને ઈંડા પાછા મળેલા છે. તો આપણે જે કંઈ પણ કર્મ કરીએ એ કર્મના ફળની પ્રાપ્તિ માટે નથી કરવાનું. ટીટોડીનો શું પ્રયત્ન હતો? ચાંચમાં રેતી ભરીને સમુદ્રને પૂરવાનો. તો સમુદ્રને પૂરવાનો પ્રયત્ન એ કોઈ દિવસ ટીટોડીના અથાગ પરિશ્રમથી કોઈ દિવસ પૂરો થાય એવો નથી. એવી જ રીતે આપણે પણ જે કર્મો કરીએ છીએ એનાથી આપણે ઈચ્છિત ફળ મેળવી શકીએ ને એવી કોઈ સંભાવના નથી. અને માટે ટીટોડીના પ્રયત્નથી આપણે સમજવાનું એ છે કે આપણે આપણો બધો જ પ્રયત્ન ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવાનો છે, કર્મના ફળની પ્રાપ્તિ માટે નહીં. ફળ તો ભગવાનનો પ્રસાદ છે. ફળ એ મારા મહેનતનું ફળ નથી, મારા અભિમાનનું ફળ નથી, પરંતુ ઈશ્વરનો પ્રસાદ છે. એટલે ફળમાં પ્રસાદ બુદ્ધિ અને કર્મ કરતી વખતે ઈશ્વરની પ્રસન્નતા, ઈશ્વર પ્રીત્યર્થે કર્મ કરીએ એ બુદ્ધિ, એ ભાવના હોય તો આપણે વૈદિકો કહેવાઈએ, વૈદિક સંસ્કૃતિને અનુસરનારા કહેવાઈએ. કર્મ કરતી વખતે ઈશ્વરને સમર્પણ કરવાના ભાવથી અને ફળ મળે ત્યારે આ પ્રમાણે પ્રસાદ બુદ્ધિ રાખીશું તો નમ્રતા, વિનય વગેરે જેવા ભક્તના સર્વ સદ્ગુણો આપણા હૃદયમાં વિકસશે. અને એ સદ્ગુણો હશે તો સુંદર ભક્તિભાવ પણ આપણા હૃદયમાં હશે. તો સુંદર કર્મફળ દાતા રૂપે ભગવાનનું નિરૂપણ આ 20મા શ્લોકમાં છે. થોડી ઘણી વાતો હજી છે આમાં સમજવાની. કઈ રીતે ભગવાન પ્રતિભૂ બને છે? પ્રતિભૂ એટલે જામીન કે ગેરેન્ટર. તો ભગવાનને આપણે જે કંઈ પણ આપણી આધ્યાત્મિક સાધના કરી રહ્યા છીએ એમાં ગેરેન્ટર કેવી રીતે સમજીએ એ થોડીક હજી સમજવા જેવી. પુષ્પદત્ત આચાર્ય બહુ જ સુંદર આ 20, 21 અને 22 3 શ્લોકમાં ભગવાનનું કર્મફળ દાતા રૂપે નિરૂપણ કરી રહ્યા છે. મિશ્ર કર્મફળ દાતા, સામાન્ય કર્મફળ દાતા અને દક્ષ પ્રજાપતિના દ્રષ્ટાંતથી અનિષ્ટ કર્મફળ દાતા રૂપે નિરૂપણ કરે છે. એટલે જ્યારે અનિષ્ટ ફળ મળે ત્યારે પણ દક્ષના જીવનનું તો કલ્યાણ જ થયું છે એવી સુંદર વિચારણા પણ આગળના શ્લોકમાં આપે છે. તો સુંદર એક વિચાર ભાતું ભગવાનને કર્મફળ દાતા રૂપે ભક્ત સ્વીકારે છે. એ કયા ભાવથી સ્વીકારે છે એ આ 3 શ્લોકમાં પુષ્પદત્ત આચાર્ય સમજાવે છે. તો આપણે આવતી વખતે વિચારણા ચાલુ રાખીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.